મોદી પ્રિયકાંત મારું નામ, મારો ફ્લેટ નંબર છે B1002, મારો બિઝનેસ છે એઝ અ ફાર્માસિસ્ટ તરીકે. હું એક હાઉસવાઈફ છું, મારું નામ મોદી ધર્મિષ્ઠા છે. આના અંદર એકચ્યુઅલી એવું છે કે અમે અમારા જૂના ફ્લેટમાંથી નવા ફ્લેટમાં શિફ્ટિંગ થવાનું પ્લાન કરી રહ્યા હતા અને અમારો મેન પર્ટિક્યુલર અમારો એરિયા અમે આજે ગણીએ તો પાલ જ હતો કે અત્યારે લગભગ આપણે એવું ગણીએ તો એવું ગણી શકાય કે સુરતમાં પાલ એરિયા એટલે બહુ સારો એરિયા છે અને અમારું એક લોકેશન બી હતું કે રોડ ટચ બિલ્ડિંગ હોય, આજુબાજુ સારી એમ્યુનિટી હોય. તો એ પ્રમાણે મેં જોયું તો અમારો આ દીકરો ધૈર્ય મોદી એ અહીંયા સામે ભૂલકાવિયા સ્કૂલમાં ભણે છે, એ આપણી માધવ અપ્યુલન્સની સામે જ છે. અને અમે આ લેતા પહેલાં માધવ એલિગન્સ કરીને જહાંગીરપુરામાં એનો પ્રોજેક્ટ છે, ત્યાં આગળ અમે વિઝિટ કરી અને એ જગ્યા જોયા પછી અમને એવું લાગ્યું કે આ લોકોની સાઈડ બહુ સારી છે અને અમને એવો મેસેજ મળ્યો કે ભાઈ માધવ અપ્યુલન્સ કરીને આ લોકો અહીંયા પાલમાં સાઈડ કરે છે, એટલે અમે આના ઉપર વિચાર્યું ને એમનું બધું સર્વે લીધું અને બધું લીધું. એના પછી અમને સારું લાગ્યું કે માધવ અપ્યુલન્સ અત્યારે અહીંયા લોકેશનમાં આવે છે તો આના અંદર આપણે જઈ શકીએ છીએ. એના હિસાબે અમે માધવ અપ્યુલન્સના અંદર સિલેક્ટ કર્યું. અહીંયા આગળ અમે બુક કરવા આવ્યા હતા, લગભગ માધવ એલિગન્સનું એમનું જોયું, એના પછી માધવ અપ્યુલન્સનું અમને પ્રોજેક્ટ બુકિંગ અહીંયા ચાલુ કર્યું હતું. અહીંયા આગળ અમનો માધવ એલિગન્સનો પ્રોજેક્ટ હતો એ ચેક કર્યો અને એના પછી અમે માધવ અપ્યુલન્સના અંદર બુકિંગ કરાવવા માટે આવ્યા હતા. અહીંયા બુકિંગમાં જ્યારે અમે આવ્યા એટલે અમને અહીંયા એમના સ્ટાફમાં કુનાલભાઈ કરીને છે જે એમના મેન હરતા કરતા છે અને એમના મેન ઓનર સંજયભાઈ પોતે હતા. એ બંને જણા અમને મળ્યા હતા અને એમના થ્રુ બધી અમે ઇન્ક્વાયરી કરી, એમનું બ્રોશર જોયું ને એમની ટૂંકમાં જે એમ્યુનિટી વોટ એવર જે બધું એ એમને આપવાના હતા એની ડિસ્કસ કરીને એના પછી અમે એમની પાસે બુકિંગ કરાવ્યું. અમને બધું સારું લાગ્યું અમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અને અમારા બજેટના અંદર સેટઅપ થતું હતું એટલે અમે એમની પાસે બુકિંગ કરાવી દીધું. આના અંદર એવું છે કે અમે જ્યારે બુકિંગ કરાવવા આવ્યા એટલે એમના સંજયભાઈ અને કુનાલભાઈ બંને જણા હાથે ડિસ્કસ થયેલી છે. પણ મેં અત્યાર સુધી આટલા બધા પ્રોજેક્ટો જોયા, એના અંદર એવું છે કે નોર્મલ કોઈ બી પ્રોજેક્ટ હોય ને તો એના અંદર 8, 10, 15, 20 માણસો હોય છે ઓફિસના અંદર. કંઈ તમારે કંઈક આનું ઇલેક્ટ્રિક કામ છે તો અલગ માણસ હોય, સિવિલનું છે તો અલગ માણસ હોય, ટાઇલ્સનું તો અલગ. પણ આમના પ્રોજેક્ટના અંદર એક સરસ એટલી વાત છે ને કે ગમે ત્યારે આપણે કોઈ બી કામ હોય તો ખાલી કુનાલભાઈને ફોન કરવાનો, કુનાલભાઈ મારા આર્યુ કામ છે, એકાઉન્ટનું હોય, સિવિલનું હોય, ઇલેક્ટ્રિકનું હોય, કોઈ બી કામ પટી જાય છે. અને મને ધ્યાન છે ત્યાર સુધી અમારે આના માટે ક્યારેય સંજયભાઈ સુધી બી જવું પડ્યું નથી. એટલે એમના તરફથી જે કુનાલભાઈ વેલ મેનેજ બહુ કર્યું છે. એટલે આમાં જ્યારે બી કોઈ બી વસ્તુની જરૂર પડી હોય તો ખાલી એકલા કુનાલભાઈનો કોન્ટેક્ટ કરીએ તો અમારું કામ થઈ જતું હતું. અને બીજી વસ્તુ એવું છે કે જે દિવસથી અમે બુકિંગ ચાલુ કર્યું ત્યારથી લઈને અમને જ્યાર સુધી પજેશન આપ્યું ત્યાર સુધી ઇન બિટવીન ગમે ત્યારે કઈ બી રીતે અમારે કામની જરૂર પડી હોય તો વન કોલમાં અમારું એક જ સિંગલ કોલના અંદર અમારું કામ પટી જતું હતું. અમારી કોઈ બી કન્ફ્યુઝન હોય તો ઓન ધ સ્પોટ તરત ક્લિયર થઈ જતું હતું. એટલે આમાં અમને કોઈ તકલીફ નથી પડતી અને આ લોકો તરફથી અમને બહુ સારું કોઓપરેશન પડ્યું. અમારે કંઈ અમારા ફ્લેટના અંદર ચેન્જીસ કરાવવું છે, કંઈક ડિઝાઇન જે રિલેટેડ અમારા કંઈ બી કન્ફ્યુઝન તો ઓન ધ ટાઈમ અમારું કામ પટી જતું હતું અને વન શોટના અંદર અમારું કામ પટી જતું. એટલે એ રીતે આપણે ગણીએ તો કુનાલભાઈ, સંજયભાઈનું ને એ લોકોનું બહુ સારો અમને રિવ્યૂ મળ્યો છે અને અમને બહુ સારો સપોર્ટ કર્યો છે. જોવામાં આવે તો લાઈફસ્ટાઈલમાં તો ઘણો ખરો ચેન્જીસ આવી ગયો, કારણ કે અમે લોકો ત્યાં આગળ 2 BHKમાં રહેતા હતા. અહીંયા અમે 4 BHK સિલેક્ટ કર્યું છે. પણ 4 BHKમાં આવ્યા પછી અમને એવું નથી લાગતું કે અમે એક કન્જસ્ટેડ ફ્લેટમાં આવ્યા છીએ. અમને એઝ અ રો હાઉસ જેવી જ ફિલિંગ લાગે છે અને ચારે બાજુથી ખુલ્લું છે અને નેચર વાઇઝ આપણને એટલું સારું લાગે છે. કિચન પણ એટલું સ્પેસિયસ છે, કન્વિનિયન્ટ છે, એમની હાઇટ પણ બહુ સરસ આપેલી છે. એટલે આપણને એવું લાગે કે આપણી લાઈફસ્ટાઈલ બી સુધરી ગઈ છે. અને નંબર 2, એમને જે નીચે એમ્યુનિટીઝને એ બધું આપ્યું છે એમાં એવું થાય છે કે અમારે સાથે નવું ફ્રેન્ડ સર્કલ, નવું ગ્રુપ, નવા લોકો સાથે મળવાનું અને અમને એવું લાગે છે કે મારી લાઈફસ્ટાઈલમાં ઘણો ચેન્જ આવી ગયો છે. જોવામાં આવે તો આપણું સુરત આખું સિક્યોર છે, પણ માધવમાં એવું છે કે માધવની બહાર નીકળીએ તો પણ આપણને ટોટલી સિક્યુરિટી જ ફીલ થાય છે, કારણ કે આપણે રોડ ટચ બિલ્ડિંગ છે. થોડુંક જ આગળ નીકળે એટલે ફેન્ટાસિયા 2 આગળ આપણને પિકઅપ ડ્રોપની બધી જ ફેસિલિટી અવેલેબલ મળી જાય છે અને ઇવન પોલીસ સ્ટેશન પણ નજીક છે અને બધી જ વસ્તુ આપણા માટે નજીક છે. તો હું કહી શકું કે આપણે અહીંયા સિક્યોર છીએ અને સેફ છીએ. હવે અત્યારે અમે રહેવા આવી ગયા, લગભગ અમને 1 વર્ષ અત્યારે પૂરું થયું છે. એકચ્યુઅલી અમે અમારો તો રિવ્યૂ આપીશું જ, પણ અમારા સિવાય એવું થાય છે ને કે અમારા ત્યાં લગભગ અત્યારે ગણીએ તો જેટલા બી ગેસ્ટ આવ્યા છે ને એમની પહેલી નજરે એક જ એમના મોઢામાંથી વાક્ય નીકળે છે કે ના, બહુ સરસ બનાવ્યું છે. મેન એન્ટ્રી ગેટ છે ત્યાંથી કોઈ બી માણસ એન્ટર થાય છે, જે ગાર્ડન છે, ગજેબો છે, રિસેપ્શન એરિયા છે, ત્યાંથી લઈને અમારા ફ્લેટ સુધી આવે છે ને તો એમનો સારો ઉદ્ગાર જ મોઢામાંથી નીકળી જાય છે કે ના, બહુ સરસ ફ્લેટ બનાવ્યો છે. અને ઓવરઓલ આના અંદર માધવ અપ્યુલન્સનો અમારા ફ્લેટના અંદર ગણીએ કે આખી બિલ્ડિંગ ગણીએ તો એવું લાગે બહુ સરસ, આ લોકોએ બહુ સરસ ડિઝાઇન કરી છે. વેલ બધું સ્ટ્રક્ચર ને બધું બહુ સારી રીતે આપ્યું છે. સિવિલ વર્ક ગણો, ડિઝાઇન ગણો કે
એનો એનિમેશન ગણો કે બધી રીતે અમને બહુ સારું આપ્યું છે, અમને સારી રીતે બનાવેલો છે અને અમને તો ગમ્યો જ છે, પણ અમારા રેફરન્સ હોય કે અમારા ફ્રેન્ડ સર્કલ જે બી લોકો આવે છે એમને પહેલી જ નજરે ગમી જાય છે. ઓવરઓલ મને તો અત્યારે એવું લાગે છે ટૂંકમાં અમારા જે ગૌરવપથ રોડ કે પાલના અંદર ગણીએ તો કદાચ સારામાં સારો ફ્લેટ હશે, અમને અત્યારે એવું લાગે છે. બહુ સારી બિલ્ડિંગ બનાવી છે આ લોકોએ. અને અંદરથી ફ્લેટની વાત કરીએ તો બી એવું છે કે ફ્લેટના અંદર તમે હોલ ગણો કે બેડરૂમ ગણો, કિચન ગણો, બધું એમને વેલ ડિઝાઇન કર્યું છે. દરેક જગ્યાએથી તમને સારો એવો વ્યૂ મળે છે, ચારે બાજુ ઓપન છે, અમને તાપી નદીનો વ્યૂ મળે છે. એટલે ઓવરઓલ બધી રીતે બહુ સારો બનાવ્યો છે, સારી ડિઝાઇન છે અને વેલ મેન્ટેન અમને ફ્લેટ બનાવીને આપેલો છે. ઓવરઓલ આખી બિલ્ડિંગ બી બહુ સારી બનાવી છે. જરૂરથી અમે કરીશું. અત્યારે અમે કુનાલભાઈ સંજયભાઈને એ જ પૂછીએ છીએ કે સાહેબ તમારો બીજો કોઈ પ્રોજેક્ટ આવવાનો છે, તમારો પ્રોજેક્ટ આવવાનો જણાવજો. અમારા ગ્રુપના અંદર ઘણા બધા લોકોની 4 BHK 3 BHK અત્યારે શોધે છે, તો કોઈ બી આવતું હોય તે લોકો અમને એવું પૂછે છે કે ભાઈ તમારા બિલ્ડર કોઈ બીજી જગ્યાએ મૂકવાના છે એમનો પ્રોજેક્ટ. એટલે ઘણા બધા લોકો અમે તો સામેથી આપીએ જ છીએ, પણ સામેથી જે લોકો આવે છે એ બી પૂછે છે કે માધવવાળા બીજી એમની કોઈ સાઈડ મૂકવાની છે. એટલે ઓવરઓલ બધાની ઈચ્છા છે કે આ લોકો સાથે જોડાયેલા રહે અને આમના પ્રોજેક્ટના અંદર એ રહે ટૂંકમાં આવી શકે. એટલે ઘણા બધા લોકોની એવી ઈચ્છા છે, ફ્રેન્ડ ગણો કે સર્કલ ગણો. પૃથ્વી પરનું સ્વર્ગ, કારણ કે એમની એક ટ્રેન્ડ છે, એમને જે ગાર્ડનમાં મ્યુઝિક સિસ્ટમને ગોઠવીને આપ્યું છે અને સવારે ગોળિયા સ્ટાઇલમાં એમને જે ફ્લૂટ વાગે ને મંત્રોચ્ચાર થાય ને એ લાગે તો આપણને એવું જ લાગે કે આપણે ગોકુળ મથુરામાં ફરીએ છીએ. એટલે હું તો એક જ શબ્દમાં એવું કહીશ કે પૃથ્વી પરનું સ્વર્ગ હોય તો માધવ ઓપ્યુલન્સ. તો બિલ્ડર તરીકે અત્યાર સુધી આપણે આટલા બિલ્ડરો જોયા, એના અંદર બહુ સારા માણસો છે કે એઝ એ બિલ્ડર તરીકે નહીં પણ એક એઝ એ ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બર તરીકે જ આપણા જોડે એ લોકોનું બિહેવ હોય છે કે અમે જે દિવસે બુકિંગ કરાવ્યું એ દિવસે અને ટિલ આજ સુધી ગમે ત્યારે એમના એ જ એટીટ્યૂડમાં એ જ જવાબ હોય છે અને ક્યારેય કદી એમના મોઢામાંથી કોઈ વસ્તુમાં ના નથી નીકળતી અને દરેક જગ્યાએ એ પોઝિટિવ જ હોય છે. નોર્મલી દરેક જગ્યાએ એવું થતું હોય છે કે બિલ્ડરોને કેવું છે કે પાર્ટીને પજેશન આપ્યું એના પછી તમે કોણ ને અમે કોણ, પણ આ લોકો આજની તારીખમાં બી અમે કોઈ એમના રિક્વાયરમેન્ટ લઈને જઈએ તો ક્યારેય અમને પૂરેપૂરા સાંભળે છે અને એમનો જે બી પોઝિટિવ જવાબ જ આપે છે. એટલે ઓવરઓલ સંજયભાઈ, કુનાલભાઈ એ બી બધા લોકો બહુ સારા છે અને માધવ ઓપ્યુલન્સનું આખું ગ્રુપ બી સારું છે. એમને બહુ સરસ બિલ્ડિંગ બનાવી છે, સારા વાતાવરણમાં એમને સારો ફ્લેટ આપેલો છે. એટલે એમના માટે બસ આટલું જ કહીશું.